ધોરણ 9ના વિષય વિજ્ઞાનના પ્રકરણ 12 ધ્વનિ ભાગ 4. મિત્રો, આપણે અગાઉના ભાગોમાં ધ્વનિ તરંગના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા તથા ધ્વનિ તરંગો એ સંગત તરંગો છે અને સાથે સાથે લંબગત તરંગ વિશે પણ આપણે ચર્ચા કરી હતી. આજે આપણે આગળના કોન્સેપ્ટની વાત કરીએ તો ધ્વનિ તરંગના ગુણધર્મો વિશે આજે વાત કરવાની છે. તો ધ્વનિ તરંગના ગુણધર્મની અંદર મુખ્ય આટલા કોન્સેપ્ટની આપણે ચર્ચા કરીશું. એક, ધ્વનિ તરંગનું આલેખ સ્વરૂપ, તરંગ લંબાઈ, કંપ વિસ્તાર, આવૃત્તિ, આવર્તકાળ અને તરંગનો વેગ. પહેલા કોન્સેપ્ટની વાત કરીએ, ધ્વનિ તરંગનું આલેખ સ્વરૂપ. મિત્રો, આપણે અગાઉ શીખી ગયા કે જ્યારે માધ્યમમાં ધ્વનિ તરંગનું પ્રસરણ થાય છે ત્યારે તે સંઘનન અને વિઘનનની શ્રેણી રચે છે. ત્યાંથી એવું કહેવાય કે સંઘનન એક એવો વિસ્તાર છે કે જ્યાં માધ્યમના કણો પાસે પાસે આવી જાય છે. આપણે સંઘનન અને વિઘનનને બહુ સ્પષ્ટ રીતે અગાઉના ભાગમાં ચર્ચા કરી હતી. તમને યાદ હશે કે સંઘનન જે છે તેમાં અહીંયા માધ્યમ તરીકે આપણે હવાનું ઉદાહરણ લીધું હતું. હવાની અંદર જ્યારે ધ્વનિ તરંગ પ્રસરણ પામતું હોય ત્યારે માધ્યમના કણો પાસે પાસે આવી જાય છે, તો કેટલાક વિસ્તારમાં માધ્યમના કણો એકબીજાથી દૂર જાય છે. તો સંઘનન જે છે એમાં માધ્યમના કણો પાસે પાસે આવી જાય છે, પરિણામે તે વિસ્તારમાં માધ્યમની ઘનતા અને દબાણ વધારે હોય છે. જ્યારે વિઘનન એક એવો વિસ્તાર છે કે જ્યાં માધ્યમના કણો એકબીજાથી દૂર જાય છે. એટલે ચોક્કસ કદમાં, આપેલા કદમાં માધ્યમના કણોની સંખ્યા ઓછી થઈ ગઈ, અહીંયા હવાના કણોની સંખ્યા ઓછી, અને આથી તે વિસ્તારમાં ઘનતા અને દબાણ ઓછા હોય છે. જો મિત્રો, તમે એ આકૃતિમાં જોઈ શકો છો. એક મિનિટ. તો અહીંયા એક સ્પીકરમાંથી જ્યારે ધ્વનિ ઉદ્ભવે છે અને તે હવાના માધ્યમમાં આગળની તરફ ગતિ કરે છે ત્યારે આ કેટલોક વિસ્તાર એવો છે કે જ્યાં માધ્યમના કણો એકબીજાની પાસે પાસે આવી ગયા છે, અને આથી તે આપણે એને સંઘનન કહીએ છીએ. હવે માધ્યમના કણો પાસે પાસે આવી ગયા, અહીંયા પણ સંઘનન બતાવ્યું છે તમને મિત્રો, જુઓ. તો આ સંઘનન વિસ્તારમાં માધ્યમનું દબાણ અને ઘનતા એ વધારે હોય છે. જ્યારે વિઘનનનો વિસ્તાર જે છે ત્યાં તમે જોઈ શકો છો આકૃતિમાં, માધ્યમના કણો એકબીજાથી દૂર દૂર ગયા છે, અને આથી તે વિસ્તારમાં વિઘનનમાં હવાની ઘનતા ઓછી હોય છે, અને આથી ત્યાં દબાણ પણ ઓછું હોય છે. એટલે આમ જ્યારે ધ્વનિ તરંગ માધ્યમમાં પ્રસરણ પામે ત્યારે જેમ જેમ આગળ ગતિ કરે છે તેમ તેમ સંઘનન અને વિઘનનની શ્રેણી તો રચે છે, અને એના પરિણામે માધ્યમમાં ઘનતા અને દબાણનો ફેરફાર થાય છે. તો આ ઘનતા કે દબાણના ઉતાર ચઢાવને આલેખીય રીતે આપણે દર્શાવી શકીએ છીએ, અને તે અહીં આકૃતિમાં દર્શાવ્યું છે. હવે આલેખીય રીતે દર્શાવવાની વાત આવે એટલે મિત્રો આલેખની વાત આવે. તમે આલેખ કેવી રીતે દોરી શકાય તે શીખ્યા તો છો જ. એમાં એક્સ અક્ષ અને વાય અક્ષની રચના કરવી પડે. આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરીએ છીએ. તો અહીંયા આ જે એક્સ અક્ષ દોરેલો છે મિત્રો, તે એક્સ અક્ષ પર
આપણે અંતર લઈએ છીએ અને વાય અક્ષ પર ઘનતા કે દબાણનું મૂલ્ય લઈએ છીએ. હવે આકૃતિમાં તમે ઉપર સરખામણી કરો. શરૂઆતમાં દબાણનું મૂલ્ય વધારે છે, ધીમે ધીમે દબાણનું મૂલ્ય ઘટ્યું છે. એ ઘટતાં એક એવો વિસ્તાર આવ્યો કે જ્યાં દબાણનું મૂલ્ય ખૂબ ઓછું છે, કે જેને આપણે વિઘનન કહીએ છીએ. ત્યાં આર વડે દર્શાવે. ત્યાર પછી ધીમે ધીમે ઘનતાનું મૂલ્ય વધતું ગયું છે, દબાણનું મૂલ્ય વધતું ગયું છે. દબાણનું મૂલ્ય વધતાં એક એવો વિસ્તાર આવે છે કે જ્યાં દબાણનું મૂલ્ય મહત્તમ હોય છે અને ત્યાર પછી ધીમે ધીમે દબાણનું મૂલ્ય ઘટે છે. એટલે એક ચોક્કસ મૂલ્યથી, ઘનતાના ચોક્કસ મૂલ્ય અથવા દબાણના ચોક્કસ મૂલ્યથી ઘનતા વધે છે અને દબાણ ઘટે છે. તો આથી અહીંયા આકૃતિમાં તમે જુઓ, જેમ જેમ તરંગ આગળ વધે, કારણ કે એક્સ અક્ષ ઉપર આપણે અંતર લીધું છે, એટલે જેમ જેમ તરંગ આગળ વધે છે તેમ તેમ પહેલાં ઘનતાનું મૂલ્ય અથવા દબાણ પણ લઈ શકીએ. એ દબાણનું મૂલ્ય મહત્તમથી ધીમે 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 ન્યૂનતમ સુધી પહોંચે છે. ત્યાર પછી એ ન્યૂનતમથી મહત્તમ સુધી પહોંચે છે. ફરીથી પાછું એ મહત્તમથી ન્યૂનતમ સુધી પહોંચે છે. તો આ રીતે આપણે તરંગ સ્વરૂપે દર્શાવી શકીએ. એટલે કે ઘનતા કે દબાણના ઉતાર ચઢાવને આ રીતે આપણે આલેખીય રીતે દર્શાવી શકીએ છીએ. એટલે અહીંયા આપણે એવું કહી શકાય કે ટોચ જે છે આલેખમાં, મિત્રો આ જે ટોચ છે તો ત્યાં ઘનતા અને દબાણ વધારે છે. એટલે ટોચ મહત્તમ સંઘનનના વિસ્તારને દર્શાવે છે. જ્યારે અહીંયા નીચે ખાડો છે તો આ ખાડો એ મહત્તમ વિઘનનના વિસ્તારને દર્શાવે છે. કારણ કે જ્યાં સંઘનન છે ત્યાં ઘનતા અને દબાણ વધારે હશે, વિઘનન હશે ત્યાં ઘનતા અને દબાણ ઓછા હશે. તો આ રીતે આલેખીય નિરૂપણ આપણે કરી શકીએ. પણ તેમાં જે આ ટોચ છે એ ટોચને આપણે શૃંગ વડે ઓળખીએ છીએ, જ્યારે આ બે ખાડાઓ છે એટલે કે એને આપણે ગર્ત તરીકે ઓળખીએ છીએ. એટલે કે ટોચને તરંગનું શૃંગ કહેવામાં આવે છે તથા ખાડાને ગર્ત કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આગળના કોન્સેપ્ટની આપણે વાત કરીએ તો આગળ છે તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીશું? તો સંગત તરંગમાં બે ક્રમિક સંઘનન અથવા બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને સંગત તરંગની તરંગ લંબાઈ કહે છે. એટલે તરંગ લંબાઈ એ અંતર છે. પહેલી એક વાત, તરંગ લંબાઈ એ અંતર માપીએ છીએ આપણે. કોની વચ્ચેનું? તો કે સંઘનનની વચ્ચેનું, બે ક્રમિક સંઘનન વચ્ચેનું અંતર. એટલે જ્યારે તરંગ માધ્યમોની અંદર પ્રસરણ પામતું હોય તો આ સંઘનન દર્શાવે છે, આ પણ સંઘનન દર્શાવે છે. તો બે ક્રમિક સંઘનન વચ્ચેનું જે અંતર થયું મિત્રો, અહીંયા બે ક્રમિક સંઘનન વચ્ચેના અંતરને આ સંગત તરંગની તરંગ લંબાઈ કહે છે. એ જ રીતે નીચે વિઘનન છે મિત્રો, તમે જોઈ શકો છો. આ વિઘનન ગર્ત, આ વિઘનન. તો બે વિઘનન વચ્ચેના અંતરને સંગત તરંગની તરંગ લંબાઈ કહી શકાય. એક સરળ રીતે પણ આને વ્યાખ્યાયિત કરી શકાય કે બે ક્રમિક શૃંગ વચ્ચેના અંતરને અથવા તો બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગની તરંગ લંબાઈ કહે છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, અહીં એક નિશાની કરેલી છે, આવી છે કે જે તરંગ લંબાઈની સંજ્ઞા છે. તરંગ લંબાઈને આ ગ્રીક અક્ષર છે તે લેમ્બડા કહેવામાં આવે છે. તો તરંગ લંબાઈને સામાન્ય રીતે ગ્રીક અક્ષર
લેવડા વડે દર્શાવવામાં આવે છે. અને આપણે અંતર માપીએ છીએ, અહીં બે બિંદુ વચ્ચેનું અંતર થયું ને મિત્રો, એક શૃંગ અને બીજા શૃંગો વચ્ચેનું અંતર. અને તમે આગળ શીખી ગયા છો અંતરનો એસઆઈ એકમ મીટર છે, અને આથી તરંગ લંબાઈનું એસઆઈ એકમ મીટર છે. પણ ઘણી વખત નાના એકમ એંગસ્ટ્રોમમાં પણ તરંગ લંબાઈને દર્શાવવામાં આવે છે. એટલે તરંગ લંબાઈનું નાનું એકમ એંગસ્ટ્રોમ છે. એટલે એક એંગસ્ટ્રોમ આ એની સંજ્ઞા છે. તો એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર, અથવા સેન્ટીમીટરમાં લેવું હોય તો એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻8 સેન્ટીમીટર થાય. તો ખ્યાલ આવી ગયો તરંગ લંબાઈ વિશે. ત્યાર પછીનો આગળનો કોન્સેપ્ટ છે આવૃત્તિ. આવૃત્તિની વ્યાખ્યા, પહેલાં વ્યાખ્યાને આપણે વાંચી લઈએ, જોઈ લઈએ. માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી એકમ સમયમાં પસાર થતા સંઘનનો કે વિઘનનોની સંખ્યાને સંગત તરંગની આવૃત્તિ કહે છે. એટલે માધ્યમની અંદર જ્યારે આ તરંગ પસાર થતું હોય, પ્રસરણ પામતું હોય, ત્યારે માધ્યમમાં કોઈ એક જગ્યાએ પહેલાં સંઘનન હોય, ત્યાર પછી તે જગ્યાએ વિઘનન આવે, અને પછી સંઘનન આવે. એટલે સતત સંઘનન અને વિઘનનની શ્રેણી મિત્રો ચાલતી રહેતી હોય. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો. તો આ જગ્યાએ ધારો કે અહીંયા સંઘનન છે, બરાબર છે, અને પછી તે જગ્યાએ ફરીથી બીજું સંઘનન આવશે, એ પછી ફરીથી સંઘનન આવશે, કારણ કે સંઘનન અને વિઘનનની તો શ્રેણી ચાલતી રહેશે. તો આ કોઈ એક બિંદુ પાસેથી આપણે પસાર થતા સંઘનન અને વિઘનનોની સંખ્યાને ગણીએ. પણ એકમ સમયમાં આ ચોક્કસ બિંદુ જે છે માધ્યમનું, એ ચોક્કસ બિંદુ પાસેથી કેટલા સંઘનન પસાર થાય છે, અથવા તો વિઘનન પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો કોઈ એક બિંદુ પાસેથી એકમ સમયમાં કેટલા વિઘનન પસાર થાય છે, તે સંખ્યાને તરંગ લંબાઈ કહે છે. સાથે સાથે આપણે બીજી રીતે પણ એવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે એકમ સમયમાં થતા દોલનોની કુલ સંખ્યાને ધ્વનિ તરંગની આવૃત્તિ કહે છે. તો પાછો પ્રશ્ન આવશે કે દોલન એટલે શું? તો અહીંયા આકૃતિમાં જ્યારે આપણે જોયું, તો માધ્યમની ઘનતા એ અધિકતમ મૂલ્ય સુધી પહોંચે, પછી લઘુત્તમ મૂલ્ય સુધી પહોંચે, પછી ફરીથી પાછી અધિકતમ મૂલ્ય. એટલે અહીંયા અધિકતમ મૂલ્ય, ન્યૂનતમ મૂલ્ય, અધિકતમ મૂલ્ય, ન્યૂનતમ મૂલ્ય, અધિકતમ મૂલ્ય, એમ ચાલતું રહે. તો જ્યારે અધિકતમ મૂલ્ય પર હોય, ઘનતાનું મૂલ્ય જે છે અધિકતમ હોય, પછી ન્યૂનતમ થાય, પછી ફરીથી પાછું અધિકતમ થાય, તો ત્યારે તેને એક દોલન પૂર્ણ કર્યું છે એમ કહેવાય. એટલે કે માધ્યમની ઘનતા અધિકતમ મૂલ્યથી લઘુત્તમ મૂલ્ય સુધી જાય, ફરી અધિકતમ મૂલ્ય સુધી પહોંચે છે, ત્યારે તરંગે એક દોલન પૂરું કર્યું છે તેમ કહેવાય. અને આવું એકમ સમયમાં કેટલા દોલનો થાય છે, તે દોલનોની કુલ સંખ્યાને ધ્વનિ તરંગની આવૃત્તિ કહે છે મિત્રો. એટલે બીજી વ્યાખ્યા આપણે અહીંયા લખી છે, એકમ સમયમાં થતા દોલનોની કુલ સંખ્યાને સંગત તરંગની આવૃત્તિ કહે છે. અને આવૃત્તિનો એસઆઈ એકમ HZ છે. HZ એટલે હર્ટ્સ. આટલા હર્ટ્સ આવૃત્તિ, એવું તમે સાંભળ્યું હશે, બરાબર? તો તે અને તેની સંજ્ઞા મિત્રો અહીંયા તમને વી જેવું દેખાય છે, પણ ખરેખર તે ગ્રીક મૂળાક્ષર ન્યૂ છે. એટલે આવૃત્તિની સંજ્ઞા એ ન્યૂ છે. આગળના કોન્સેપ્ટની વાત કરીએ, આવર્તકાળ.
એટલે એક આવર્ત પૂરું કરવા માટેનો સમય. એટલે આવર્ત એટલે દોલન. એટલે એવું સરળ રીતે કહી શકાય કે એક સંપૂર્ણ દોલન માટે લાગેલ સમયને તરંગ જ્યારે માધ્યમમાં પ્રસરણ પામતો હોય ત્યારે એક સંપૂર્ણ દોલન માટે લીધેલ સમયને ધ્વનિ તરંગનો આવર્તકાળ કહે છે. અને આ રીતે પણ આપણે વ્યાખ્યા લખી શકીએ કે માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી બે ક્રમિક સંઘનનો કે બે ક્રમિક વિઘનનો ને પસાર થવા માટે લાગતા સમયને સંગત તરંગનો આવર્તકાળ કહે છે. જો આકૃતિમાં જો, એટલે આ એક સંઘનન, આ બિંદુ પાસે અત્યારે કોઈ એક બિંદુ આપણે કલ્પના કરીએ કે અહીંયા સંઘનન છે, ત્યાર પછી વિઘનન આવશે અને પછી સંઘનન આવશે. તો એક જગ્યાએ સંઘનન છે ત્યાંથી પસાર થઈ ગયા પછી તે જ બિંદુ આગળ બીજું સંઘનન આવે ત્યાં સુધી કેટલો સમય લાગે છે તેને આપણે કહીશું તરંગનો આવર્તકાળ. એટલે કોઈ એક બિંદુ પાસેથી બે ક્રમિક સંઘનનો ને પસાર થવા માટે લાગતો સમય. એવી રીતે વિઘનન પણ લઈ શકાય કે માધ્યમના કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી બે ક્રમિક વિઘનનોને પસાર થવા માટે લાગતો સમય એને તરંગનો આવર્તકાળ કહે છે. અને ત્યારે જ એક દોલન પૂર્ણ થયું કહેવાય ને મિત્રો. તો આ એક દોલન પૂર્ણ થવા માટે લાગતો સમયગાળો. હવે દોલનને આપણે બીજી રીતે પણ કહી શકીએ કે આ સરેરાશ મૂલ્ય છે ઘનતા અથવા દબાણનું, એ ન્યૂનતમ બને, પછી મહત્તમ બને અને પછી સરેરાશ મૂલ્ય સુધી આવે. તો ત્યારે પણ આ એક દોલન પૂર્ણ થયું છે તેમ કહી શકીએ. એટલે આવર્તકાળ છે, સમય છે, આપણે સમય માપીએ છીએ કે એક સંઘનન પછી ક્રમિક બીજું સંઘનન આવવા માટે કેટલો સમય લાગે છે તેને આવર્તકાળ કહ્યું. એટલે આથી તેનો એસઆઈ એકમ, એ સમયનો એસઆઈ એકમ આવે. સમયનો એસઆઈ એકમ સેકન્ડ છે અને તેની સંજ્ઞા ટી છે. પણ મિત્રો તમે અહીંયા વ્યાખ્યાના શબ્દ પકડો, એક આવૃત્તિના અને આવર્તકાળ. જો આવૃત્તિની વ્યાખ્યા શું હતી? એકમ સમયમાં થતા દોલનની સંખ્યા, એકમ સમયમાં થતા દોલનની સંખ્યા. જ્યારે આવર્તકાળની શું વ્યાખ્યા હતી? એક દોલન માટે લાગેલો સમય. ફરીથી બોલું છું, આવૃત્તિમાં શું છે, આપણે એકમ સમય તરીકે સેકન્ડ લઈએ તો એક સેકન્ડમાં થતા દોલનની સંખ્યા, એક સેકન્ડમાં થતા દોલનની સંખ્યા. જ્યારે આવર્તકાળની શું વ્યાખ્યા હતી? તો કે એક દોલન માટે લાગેલો સમય, એક દોલન પૂર્ણ કરવા માટે તરંગે લીધેલો સમય. એટલે બંને શબ્દો જુઓ, વ્યાખ્યા ઉપરથી તમને એવું લાગશે કે બંને એકબીજાના રેસિપ્રોકલ એટલે વ્યસ્ત છે. આથી એવું કહેવાય કે આવૃત્તિ અને આવર્તકાળ એ બંને વ્યસ્ત છે અને આથી તેમની વચ્ચેનો સંબંધ આપણે આ રીતે દર્શાવી શકીએ. ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1/T. એટલે કે આવર્તકાળનો વ્યસ્ત એ આવૃત્તિ બનશે અને આવૃત્તિનો વ્યસ્ત એ આવર્તકાળ બનશે. ત્યાર પછી આગળના કોન્સેપ્ટની વાત કરીએ, કંપ વિસ્તાર. તો તરંગ પ્રસરણ દરમિયાન મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફ માધ્યમના કણના મહત્તમ સ્થાનાંતરને તરંગનો કંપ વિસ્તાર કહે છે. મિત્રો આપણે અગાઉ જ્યારે માધ્યમમાં ધ્વનિ તરંગ કેવી રીતે પ્રસરે છે તે જોયું અને એમાં આપણે જોયું હતું કે માધ્યમના કણો એમના સ્થાનથી સ્થાનાંતરિત થાય છે. એમનું જે સંતુલિત સ્થાન છે તેનાથી સ્થાનાંતરિત થાય છે. અને આથી જો કે પ્રસરણ જ્યારે
માધ્યમમાં પસાર થતું હોય ત્યારે મૂળ મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફ, ઉપરની તરફ અથવા તો નીચેની તરફ એ થતાં મહત્તમ સ્થાનાંતરને, એટલે અહીંયા જે અંતર થશે ઉપરની તરફ અથવા તો આ ગર્તમાં નીચેની તરફ, તો એ જે અંતર છે એને આપણે કંપ વિસ્તાર કહીએ છીએ. અને આ અંતર આપણે માપીએ છીએ, આથી તેનો એકમ કંપ વિસ્તારનો એસઆઈ એકમ પણ મીટર થશે અને એની સંજ્ઞા એ છે. પણ એટલું આપણે યાદ રાખીએ કે ધ્વનિ તરંગ માટે જ્યારે આપણે ધ્વનિ તરંગની જ વાત કરતા હોઈએ ત્યારે ઘનતાનો કે દબાણનો એકમ પણ કંપ વિસ્તારના એકમ માટે વપરાય છે. કંપ વિસ્તારનો એસઆઈ એકમ 1 મીટર તો છે જ, પણ સ્પેશિયલી ધ્વનિ તરંગ માટે ક્યારેક આપણે ઘનતાના એકમને પણ લઈ શકીએ. ઘનતાનો એકમ કયો છે? તો કે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. તો દબાણનો પણ એકમ ક્યારેક વાપરવામાં આવે છે. દબાણનો એકમ કયો છે? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો આમ મિત્રો, આજે આપણે ધ્વનિ તરંગ માટે તો ધ્વનિ તરંગના આલેખીય ઘનતા કે દબાણના ઉતાર ચઢાવને આલેખીય કેવી રીતે દર્શાવી શકાય, એટલે કે ધ્વનિ તરંગોને આલેખ સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકીએ તેનું વર્ણન કર્યું. ત્યાર પછી તેમની તરંગ લંબાઈ, આવૃત્તિ, આવર્તકાળ અને કંપ વિસ્તાર વિશે ચર્ચા કરી.